હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો આજે મારે આનંદનો ગરબો છે અને આનંદનો ગરબો મારો ન્યૂ મણિનગર છે. તો તે ગરબો આજે એક છોકરીની બર્થડે છે અને બર્થડે નિમિત્તે ગરબો રાખ્યો છે. છોકરી 3 વર્ષની થાય છે અને આજે અમે લોકો ગરબો કરવા જવાના છીએ. તો અત્યારે હવે બધો જ સામાન, હવે હમણાં થોડીક વારમાં આનંદભાઈ આવશે એટલે બધો સામાન અત્યારે બહાર કાઢી દઉં છું, જેથી આનંદભાઈ આવે એટલે લિફ્ટમાં ફટાફટ સામાન જતો રહે અને હું ફટાફટ તૈયાર પણ થઈ જાઉં. તો ચલો આપણે સામાન કાઢી દઈએ અત્યારે બધો જ. જે માતાજીનો આનંદનો ગરબો છે અને માતાજીને નવી ચૂંદડી પહેરાઈ છે અને માતાજી રેડી પણ થઈ ગયા છે અને આજે માતાજી બહુ જ સરસ લાગી રહ્યા છે. મારા માતાજીનો બધો જ સામાન બહાર આવી ગયો છે અને તૈયારી હવે થઈ ગઈ છે. તો હવે માતાજીની તો બધી જ તૈયારી થઈ ગઈ છે. બસ આનંદભાઈ આવે એની જ અમે હવે રાહ જોઈ રહ્યા છે. આનંદભાઈ આવે એટલે અમે તરત જ સામાન નીચે લઈ જઈશું અને અમે હું રેડી થઈ જાઉં ત્યાં સુધીમાં. કાજલ તો રેડી થઈ ગઈ છે. કાજલ, જય માતાજી. જય માતાજી. હું રેડી થઈ ગઈ છું ને હવે હું જઈ રહી છું નીચે અને આનંદભાઈ આવી ગયા છે. સામાન પણ બધો જ મુકાઈ ગયો છે અને માતાજીને લઈને હવે હું જઈ રહી છું. તો મેં માતાજીને લઈ લીધા છે અને મેં અને માતાજી આજે બંને લાલ કલરના કપડાં પહેર્યા છે. અમે બંને મેચિંગ કપડાં કર્યા છે. આમ તો હું અને શુભમ દર વખતે મેચિંગ કપડાં પહેરે છે, પણ આજે નક્કી કર્યું ત્યારે હું અને બોચરમાં બંને લાલ લાલ કપડાં પહેરી. તો હવે હું જઉં છું નીચે. જય માતાજી. જય માતાજી. મળીએ આપણે સાંજે. માતાજી. અમારા આનંદભાઈ આવી ગયા છે અને હું રિક્ષામાં બેસી પણ ગઈ છું. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ સુંઠા માતા, જ્યાં દક્ષાબેન ને સુમિત્રાબા ઊભા છે અને કાજલ એક્ટિવા લઈને ગઈ છે અને તેની પાછળ ધ્રુવી છે. તો હવે અમે નીકળી ગયા છે ગરબા માટે. તો દક્ષાબેન અને સુમિત્રાબા આવી ગયા છે. સુમિત્રાબા, જય માતાજી. જય માતાજી. દક્ષાબેન, જય માતાજી. જય માતાજી. હમણાં આપણે આનંદભાઈ જોડે મુલાકાત કરીએ છીએ ત્યારે રિક્ષા ચલાવવામાં વ્યસ્ત છે. ખોટું વાતોમાં કંઈ એક્સિડન્ટ થઈ જાય તો અમારા લોચા થઈ જશે. પહોંચી ગયા છીએ શ્રીનંદ સિટી 1માં. ન્યૂ મણિનગર પહોંચી ગયા છે. ગરબો જ્યાં કરવાનો છે ત્યાં આગળ. અહીં દક્ષાબેન અને સુમિત્રાબા સામાન કાઢી રહ્યા છે. શું આનંદભાઈ મજામાં? બસ મજામાં. મજામાં. જય માતાજી. જય માતાજી. આવી ગઈ છે સામાન લેવા માટે લિફ્ટમાં. આ ગરબાની બધી જ તૈયારી થઈ ગઈ છે. આનંદના ગરબાની શરૂઆત થઈ ગઈ છે અને બધી જ તૈયારી થઈ ગઈ છે. દક્ષાબેન, જય માતાજી. એમને બધી જ તૈયારી કરી દીધી છે. આનંદભાઈએ ઢોલ વગાડવાની તૈયારી કરી દીધી છે. કાજલ છે તે ફૂલના હારની તૈયારી કરે છે અને બા છે તે ખંજીરા મંજીરાની તૈયારી કરે છે. એ પણ તેનું બાઈક તૈયાર કરી દીધું છે. બરાબર ને? યસ. તો અમે લોકો ગરબો કરીને આવી ગયા છીએ અને ખરેખર બહુ જ થાક લાગી ગયો છે અને વાળ બી મારા આખા ઉડી ગયા છે અને ભયંકર ઊંઘ બી આવે છે, કેમ કે કાલે બહુ મોડા સુધી જાગ્યા હતા. હજુ ઊંઘ બી પૂરી થઈ નથી. તો હવે અમે આવી ગયા છીએ. હવે થોડા ફ્રેશ થઈ જઈએ. કપડાં ચેન્જ કરી દઉં હવે. તો મેં કપડાં બદલી દીધા છે અને કપડાં બદલીને હું ફ્રેશ પણ થઈ ગઈ છું અને આજે મારે એક કામ કરવાનું છે, કારણ કે જે મારા માતાજીનો ચોપડો છે ને તો તે આખો ફાટી ગયો છે, કેમ કે 6 વર્ષ જૂનો ચોપડો છે એટલે ચોપડાના બધા જ પત્તા નીકળી ગયા છે. તો આજે એક નવો ચોપડો લીધો છે અને નવા ચોપડામાં બધા ભજનો રિપીટ કરવાના છે. તો ફ્રી છું, થોડોક ટાઈમ છે તો રોજ 5-5 ભજન લખીશ તો પણ ચોપડો આખો ભરાઈ જશે. તમને બતાવું છું કે તે ચોપડો કેવો હાલત થઈ ગઈ છે તે ચોપડાની. આ મારા માતાજીનો ચોપડો છે અને ચોપડો આખો ને આખો ફાટી ગયો છે. તેની કોઈ જ હાલત રહી નથી. એટલે 6 વર્ષ જૂનો છે એટલા માટે. તો તમે લોકોએ જોયું કે ચોપડાની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે અને જે હું નવો ચોપડો લાવી છું તે હું બતાવું છું. નવો ચોપડો લીધો છે અને સરસ છે અને બહુ જાડો છે અને સારામાંનો ચોપડો છે એટલે કંઈ જ થાય એમ નથી. આટલા જ ચોપડાના ખાલી 150 રૂપિયા ચોપડાના છે. તમે જોયું કે આટલા જ ચોપડાની કિંમત 150 રૂપિયા છે અને ચોપડાના પણ ભાવ હવે બહુ વધી ગયા છે. છેલ્લે 2021 કે 22માં મારે M.Com પૂરું થયું હતું. M.Comના 2 વર્ષ જેવું થઈ ગયું છે અને 2 વર્ષમાં ચોપડાના ભાવ પણ વધી ગયા છે. પણ આ ચોપડો 200 પેજનો છે એટલા માટે જાડો છે એટલે 150 રૂપિયા તો થાય જ, કારણ કે પહેલાં કદાચ 80 કે 90 રૂપિયામાં મળતો હતો. એના બદલે અત્યારે 50-60 રૂપિયા વધી ગયા. હવે એ તો નોર્મલ કહેવાય. તો હવે હું લખીશ બધા ભજનો, રોજ 5-5 કરીને ભજન લખીશ એટલે આખો ચોપડો ભરાઈ જશે, બહુ વાંધો નહીં આવે અને ટાઈમ મળશે તો 10 પણ લખીશ. અને ઘણા દિવસ પછી આમ આપણે નોર્મલ તો લખતા હોય પણ આટલું બધું ઘણા ટાઈમથી લખ્યું નથી. પહેલાં તો ઘણું બધું લખવાનું આવતું હતું, તો લખવાનું બી થોડુંક છૂટી ગયું છે. એટલે હવે પહેલાં તો થોડુંક પકડીશું તો થોડુંક ટાઈમ દુખશે બી ખરી, પણ ચલો આપણે સ્ટાર્ટ તો કરીએ આજથી, કેમ કે કરતાં ચોપડો સરસ એવો નવો થઈ જશે. ભજનો પણ નવા ટ્રાય કરીશું, કેમ કે ગરબામાં બધું નવું થોડુંક કરીએ તો થોડીક મજા વધારે આવે.
તમે જોઈ છે કે ચોપડાની હાલત તો એટલી બધી ખરાબ થઈ ગઈ છે અને ડાયરેક્ટ જ 5 જ નંબરનું ભજન છે. 1 થી 4 નંબરના ભજન તો ક્યાંય ખોવાઈ જ ગયા છે અને આ 6ઠ્ઠો નંબર અને અહીંયા ડાયરેક્ટ જ 9મો નંબર છે, એટલે 7 નંબરનું ભજન તો છે. લોકોએ જોયું કે 1 થી 4 નંબરના ભજન તો ગાયબ જ થઈ ગયા છે, ડાયરેક્ટ 5 નંબરના જ ભજન આવ્યા છે અને 5 થી 6, 7, 8 બધા કન્ટિન્યુ છે. તો બીજા ભજનના ચોપડાના પેજ ખોવાઈ જાય તે પહેલાં આપણે લખવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને બહુ સારું કહેવાય. તો એટલું ભજન મેં લખી દીધું છે, તમે જોઈ શકો છો મારા અક્ષર કેવા છે, ઘણા ટાઈમ પછી લખે તો જોયા મારા અક્ષર કેવા છે. તો હવે હું ભજન લખવાની શરૂઆત કરી રહી છું અને હવે આજનો આ બ્લોગને હું અહીંયા જ પૂરો કરું છું. જો તમે અમારી ચેનલમાં સૌપ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય બહુચર.